સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારો માટે શહેર ભાજપ કાર્યાલય પર પ્રદેશ ભાજપના નિરીક્ષકોએ લીધી સેન્સ. શબ્દશરણ બ્રહ્મભટ્ટ, મયુર રાવલ, જાનવીબેન વ્યાસ નિરીક્ષક તરીકે સેન્સ પ્રક્રિયામાં જોડાયા, જેમાં મહાનગરપાલિકાના એક બાદ એક હોદ્દા માટે દાવેદારોને સાંભળવામાં આવ્યા. દરેક વોર્ડના સંગઠન અને ચૂંટાયેલા કોર્પોરેટરને અલગ અલગ સમય આપીને સાંભળવામાં આવ્યા. મેયર પદ માટે મહિલા કોર્પોરેટરોએ દાવેદારી કરી. મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી માટે નિરીક્ષકો 3 નામ નક્કી કરીને પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકશે. તો સુરત જિલ્લાની 4 નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારો માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકોએ તમામ દાવેદારોને સાંભળ્યા. આ તરફ વડોદરા જિલ્લાના તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો માટે જિલ્લા ભાજપ કાર્યાલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જિલ્લા પંચાયતની 34 પૈકી 32 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે. ત્યારે 11 અને 12 મે આસપાસ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે, જેમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેન અને વિવિધ સમિતિઓની રચના કરાશે. આ વખતે જિલ્લા પંચાયતમાં નવા બોર્ડમાં પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા ઓબીસીનું રોટેશન છે. કરજણની ચોરંદા બેઠક પર જ્યોત્સનાબેન રબારી બિનહરીફ વિજેતા થયા છે, જ્યારે ડેસરની ધનતેજ બેઠક પરથી નેહાબેન બારોટ, પાદરાની ગણપતપુરા બેઠકથી ભૂમિકાબેન બારોટ અને વાઘોડિયાની ગોરજ બેઠક પરથી જ્યોત્સનાબેન બારૈયા ઓબીસી મહિલા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. ત્યારે આ ચારેય દાવેદારો વચ્ચે પ્રમુખ બનવા માટે રેસ લાગી છે. ભૂમિકાબેન બારોટ જ્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, જ્યારે જ્યોત્સનાબેન બારૈયાને પ્રમુખ બનાવવા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આકાશ પાતાળ એક કરવામાં લાગ્યા છે. એ જ રીતે કારોબારી ચેરમેન માટે પણ દાવેદારો માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો જીતેલા ઉમેદવારોની સેન્સ લઈ રહ્યા છે, જે પ્રદેશ ભાજપ મોવડી મંડળને સુપ્રત કરશે.